જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં પ્રકરણ નંબર 3 પરમાણુઓ અને અણુ વિશે અભ્યાસ કરીએ છીએ। જેમાં આગળ તેના વિડીયો આવી ચૂક્યા, જેમાં તમે પરમાણુ વિશે, પરમાણુ કેવો હોય એના વિશે ભણ્યા। એમાં આગળના વિડીયોમાં તો ખાસ 1 થી 20 તત્વો વિશે માહિતી મેળવી, જેની સંજ્ઞાઓ વિશે, જેની ઇલેક્ટ્રોન રચના વિશે, જે પ્રકરણ 4 અને 3 બંનેમાં જરૂરી હતું એના વિશે આપણે જોયું। ફરીથી આપણે પ્રકરણ 4માં પણ સમજીશું। હવે જોઈશું એ પરમાણુમાંથી અણુ કેવી રીતે બને। સામાન્ય માહિતી આપણે આ પ્રકરણ વિડીયોના શરૂઆતમાં, ચેપ્ટરના શરૂઆતમાં જ કીધું હતું કે પરમાણુ ભેગા થાય એટલે અણુ બને। પછી અણુમાં તત્વ અને સંયોજન બને। અણુમાંથી તત્વ કહેવાય, જે બન્યું એ સંયોજન અથવા તત્વ હોય, એવી માહિતી આપણે ભણે। તો અણુની વ્યાખ્યા તો તમને મેં સમજાવી દીધી, ફરીથી કહી શકીએ એવું કે 2 કે તેથી વધુ પરમાણુ, 2 કે તેથી વધુ પરમાણુના સમૂહને અણુ કહે છે। 2 કે 2 થી વધારે અથવા વધુ પરમાણુઓના સમૂહ એટલે કે પરમાણુઓ ભેગા થઈ જે વસ્તુ બને એને અણુ કહેવાય। અને એ અણુમાં કે એક જ તત્વ હોય તો એક જ તત્વના પરમાણુ અથવા જુદા જુદા તત્વના પરમાણુ સંયોજાઈને અણુ બને। સમજો, એક જ તત્વ એટલે કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન જોડાય તો પણ H2 બન્યું, તો પણ આને અણુ કહેવાય। આ એકલું હોય એને પરમાણુ કહેવાય। એકલો H લખ્યો, એકલો H લખ્યો। હવે એક્ઝામ્પલ લો, H અને લખું Cl, ક્લોરીન, Cl એટલે આ એકલું છે પરમાણુ કહેવાય, આ એકલું છે પરમાણુ, પણ આ બે ભેગા થાય એટલે અહીંયા 2 જણા થાય, H અને Cl, એટલે એને અણુ કહેવાય। ત્યારે એકલો O લખ્યો હોય તો એને ઓક્સિજન કહેવાય, ઓક્સિજનનો પરમાણુ કહેવાય। પણ O2 લખ્યું હોય તો એને ઓક્સિજનનો અણુ કહેવાય। હાઇડ્રોજન અહીંયા એકલો થશે, H કહેવાય, પણ H2 લખ્યો હોય તો એને હાઇડ્રોજન અણુ કહેવાય। એટલે કે જ્યારે 2 કે 2 થી વધારે હોય એ બધા અણુ। એક્ઝામ્પલ તરીકે બીજું લઉં, CO2, તો આમાં 2 જણા છે, કાર્બન અને ઓક્સિજન। કાર્બન 1 છે અને ઓક્સિજનની સંખ્યા 2 એટલે કુલ 3 જણા છે, તો આ અણુ કહેવાય, કારણ કે 1 કરતાં સંખ્યા વધી ગઈ। અને આ બધા જે અંદરો અંદર જોડાય, કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન, 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 ક્લોરીન, ઓક્સિજન, ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન, હાઇડ્રોજન જોડાયા છે, એ એકબીજા વચ્ચે કંઈક બંધ બનાવતા હશે, ને એ બંધને કહેવાય રાસાયણિક બંધ। એના 2 પ્રકાર છે, જે તમે 9મા ધોરણમાંથી થોડુંક 4થામાં આવશે, થોડુંક 10મામાં પણ આવશે, અને આ ચેપ્ટરમાં પણ થોડીક માહિતી છે, થોડી બધામાં। તો પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને રાસાયણિક બંધ બનાવે છે અથવા રાસાયણિક બંધથી જોડાય છે। એનો મતલબ શું થયો કે આ જે અણુ છે એ અણુનો નાનામાં નાનો કણ, એટલે આપણે એને શું કહીએ, પરમાણુ, બરોબર। અને આ બધા હાઇડ્રોજન, એકલું ક્લોરીન, એ બધા તત્વના નામ છે। એટલે કે અણુ એ કોઈ પણ તત્વ અથવા સંયોજનનો નાનામાં નાનો કણ હોય, એવું કહી શકાય ને। અણુ પણ આ બધું સંયોજન છે, આ બધા, તો અણુ એ કોઈ પણ તત્વ અથવા સંયોજનનો નાનામાં નાનો કણ છે। હવે અણુ તત્વ કોને કહેવાય તો એ સમજો। અહીંયા 2 અણુ છે ને, હાઇડ્રોજનના 2, તો બંને અણુ કેવા છે, સરખા, તો એને તત્વ કહેવાય। અહીંયા ઓક્સિજન લખ્યું છે, O2, તો આ અણુ છે પણ અણુમાં બંને પરમાણુ કેવા છે, સરખા, તો તત્વ। પણ અહીંયા HCl લખ્યું છે, H અને Cl, પણ બંને છે કેવા, અલગ અલગ, તો એને સંયોજન કહેવાય। અહીંયા CO2 છે, 3 જણા છે ને, તો 3માં તત્વો બંને કેવા છે, અલગ અલગ, તો એને સંયોજન કહેવાય। સરખા હોય તો તત્વ, અલગ અલગ હોય તો સંયોજન। પણ આ સંયોજનોનો નાનામાં નાનો કણ એ શું થશે, અણુ કહી શકાય। આ એક જ અણુ છે, એવો બીજો HCl હોય, એવો ત્રીજો HCl હોય, અને આ નાનો કણ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો હોય, જ્યારે આ સ્વતંત્ર એકલા હોય છે, તેમજ સંયોજનોના તમામ ગુણધર્મ દર્શાવતો હોય।
એનો મતલબ કે HCl લખ્યું તો આની અંદર હાઇડ્રોજનનો બી ગુણધર્મ હોય, ક્લોરિનનો પણ હોય. CO2 લખ્યું તો આમાં કાર્બનનો પણ ગુણધર્મ હોય, ઓક્સિજન, કે બંને ભેગા થાય એટલે એમનો સ્વભાવ બદલાઈ જાય. એક્ઝામ્પલ લઈએ H2O, પાણી કહીએ આપણે. તો હાઇડ્રોજન છે ને પ્રવાહી વાયુ હોય, ઓક્સિજન બી વાયુ હોય, ભેગા થાય એટલે એ શું બની જાય? પાણી, એટલે પ્રવાહી. એનો મતલબ કે જ્યારે ભેગા થાય ત્યારે એમના ગુણધર્મો દર્શાવી શકાય. ખ્યાલ આવી ગયો? તો અણુ એ કોઈ પણ તત્વ અથવા સંયોજનનો નાનામાં નાનો કણ કહી શકાય. આવા અસંખ્ય O2 ભેગા થઈ મોટો પદાર્થ બને, એ તત્વ. આવા HCl ભેગા થાય એટલે બહુ બધા સંયોજન ભેગા થાય, પણ એનો નાનામાં નાનો કણ શું કહેવાય? અણુ. અને અણુનો નાનામાં નાનો કણ કોણ કહેવાય? પરમાણુ. તો આપણે અહીંયા સમજાવ્યું હતું કે પરમાણુ ભેગા થાય એટલે અણુ, અણુ ભેગા થાય એટલે તત્વ બને અથવા સંયોજન બને. તો તત્વનો નાનામાં નાનો કણ અણુ કહેવાય અને અણુનો નાનામાં નાનો કણ પરમાણુ કહેવાય. એટલે તત્વનો નાનામાં નાનો કણ પરમાણુ કહી શકાય અને તત્વનો નાનામાં નાનો કણ અણુ પણ કહી શકાય. એવું સંયોજનમાં પણ સંયોજનનો નાનામાં નાનો કણ અણુ બી કહી શકાય. તો અહીંયા આ વાક્ય એ કહે છે કે તત્વ અને સંયોજનનો નાનામાં નાનો કણ એટલે અણુ. અને આ અણુનો સ્વભાવ અલગ હોય, ગુણધર્મ અલગ હોય છે. એ પોતાનો ગુણધર્મ હોય, એકબીજા ઉપર બહુ આધારિત હોય નહીં. તો આ વાક્ય એ જ કહે છે કે અણુ એ કોઈ પણ તત્વ અથવા સંયોજનનો નાનામાં નાનો કણ છે, જે નાનો કણ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો હોય તેમજ સંયોજનના તમામ ગુણધર્મ દર્શાવતો હોય છે. ખ્યાલ આવી ગયો હશે બધાને? હવે જોઈએ પરમાણ્વીયતા. હવે આપણે મેં અહીંયા કીધું કે કાર્બન, આમાં 3 પરમાણુ છે, આમાં 2 છે, આમાં 2 છે, બરોબર. તો હવે પરમાણુ કુદરતી રીતે કયા સ્વરૂપે જોવા મળે? એકમાં હોય છે કે પરમાણુ સ્વરૂપે જોવા મળે છે કે અણુ સ્વરૂપે? એ જોવાની વાત છે. તો અહીંયા પહેલાં તો સમજી ગયા કે કોઈ પણ તત્વના અણુ એક જ પ્રકારના પરમાણુ હોય, આ તત્વ કહેવાય. મેં એવું જ કીધું O2, તો આમાં 2 પરમાણુ છે ને, તો બંને પરમાણુ કેવા છે? સરખા હોય એને તત્વ કહેવાય. એનો મતલબ કે તત્વની અંદર જે પરમાણુ હશે બધા કેવા હશે? એક જ પ્રકારના. એટલે કે તત્વના અણુઓ એક જ પ્રકારના પરમાણુના બનેલા હોય. જેમ કે આર્ગોન, હિલિયમ. એટલે આર્ગોન નામનું તત્વ લેશો તો એની અંદર બધા આર્ગોન જ હશે. હિલિયમ લેશો તો એની અંદર બધા હિલિયમ જ હશે, બરોબર, કમ્પ્લીટ. અને કેટલાની ભાગી? તો એક ભાગીદારી કરે, બે ભાગીદારી કરે, એ હવે આપણે જોઈશું. મોટા ભાગના અધાતુ, હવે ધાતુ અધાતુ વિશે પ્રકરણ 2 માં ભણ્યા છીએ. એ તો અધાતુ હોય, તો અધાતુના તત્વો એક કરતાં વધુ પરમાણુ દ્વારા જ બને. એકલો ઓક્સિજન, O છે ને, ઓક્સિજન અધાતુ છે. એકલો O એ કુદરતી રીતે મળતો નથી. વાતાવરણમાં ઓક્સિજન O2 જ હોય. હાઇડ્રોજન, તો હાઇડ્રોજન વાતાવરણમાં H2 જ હોય. ક્લોરિન વાતાવરણમાં Cl2 જ હોય. આ બધા એક કરતાં વધારે પરમાણુમાં જ મળે, કહેવાય તત્વ જ, બરોબર છે. જ્યારે આર્ગોન પણ એકલું જ મળે કુદરતી રીતે, હિલિયમ કુદરતી રીતે એકલું જ મળે છે, કમ્પ્લીટ છે. અને અહીંયા અધાતુની વાત છે, તો અધાતુઓ વાતાવરણમાં એક કરતાં વધુ પરમાણુ દ્વારા જ બને. પણ જો સરખા હોય એટલે તત્વ કહેવાય. આર્ગોન એકલું કહેવાય ને તો પણ એને તત્વ જ કહેવાય, પણ એક જ પરમાણુ હોય અને એનો પ્રકાર પણ એક જ હોવો જોઈએ. ઉદાહરણ તરીકે અહીંયા કીધું છે કે ઓક્સિજનનો એક અણુ ચોખવટ કરી એટલે એક કરતાં વધારે હશે. ઓક્સિજનના 2 પરમાણુથી બનેલો હોય એટલે દ્વિપરમાણવીય કહેવાય, એટલે O2 અણુ તરીકે ઓળખાય. જો 2ના બદલે 3 હોય ઓક્સિજનમાં, O3, તો પણ અણુ કહેવાય, પણ એને ઓઝોન કહેવાય. એકલો O ક્યારેય હોતો નથી, એને કરવો પડે. કુદરતી રીતે ઓક્સિજન અને ઓઝોન સ્વરૂપે મળે છે જોવા. ખ્યાલ આવી ગયો હશે બધાને? પછી ધાતુ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી. એનો મતલબ કે ધાતુ અને કાર્બન જેવા તત્વો, આ જે તત્વો હતા આર્ગોન અને હિલિયમ, જેને કોષ્ટક યાદ હોય તેને કહી દઉં, આ નિષ્ક્રિય તત્વ હતા જેની સંયોજકતા 0 હતી, બરોબર છે. એ ખાસ યાદ રાખજો, ન હોય તો આગલા વિડીયો જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે. જ્યારે ધાતુ અને કાર્બનમાં ફિક્સ નથી હોતું, બરોબર, કે જે
એકમાંય જોવા મળે, બેમાંય જોવા મળે, ત્રણમાંય જોવા મળે, ચારમાંય જોવા મળે. એટલે લખ્યું છે કે ધાતુ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી, ફિક્સ હોતું નથી. તે મોટી સંખ્યામાં અને અનિશ્ચિત સંખ્યા, મોટી સંખ્યા હોય ને પાછી અનિશ્ચિત, ફિક્સ નથી, એવી રીતે જોડાયેલા હોય છે. આના પરથી એક વ્યાખ્યા છે પરમાણ્વીયતા એટલે શું, 1 માર્ક્સમાં પૂછાય તો કોઈ પણ અણુના બંધારણમાં, કોઈ અણુની બનાવટમાં, એટલે બંધારણમાં પરમાણુની સંખ્યાને અણુની પરમાણ્વીયતા કહેવાય. તો ઓઝોનની પરમાણ્વીયતા કેટલી કહેવાય? 3. હાઇડ્રોજનની અહીંયા કેટલી કહેવાય? 2. ઓક્સિજનની 2, ક્લોરીનની 2, CO2ની હમણાં કીધું 3, પાણીની H2O 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન 3. ખ્યાલ આવી ગયો? તો જે 4 પણ હોઈ શકે, 3, એટલે આપણે સંખ્યા જ ગણવાની હોય. તો એ વ્યાખ્યાએ કીધું છે કે કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને પરમાણ્વીયતા કહે છે. ફરીથી વ્યાખ્યા કે કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને પરમાણ્વીયતા કહે છે. ઉદાહરણ આપ્યા છે અમુક એક. આર્ગોન 1 પરમાણુ, એનો મતલબ કે કુદરતી રીતે આર્ગોન એકલું જ જોવા મળે. હિલિયમ 1, આ બધા અધાતુ છે, નિષ્ક્રિય અધાતુમાં ગણાય. ઓક્સિજન દ્વિ લખ્યું છે, દ્વિ એટલે ઓક્સિજન હંમેશા O2 જ અણુ હોય. હાઇડ્રોજન દ્વિ H2, નાઇટ્રોજન દ્વિ N2, ક્લોરીન દ્વિ Cl2, ફોસ્ફરસ ચતુ એટલે કે P, ફોસ્ફરસની સંજ્ઞા 4 P, અને ચતુ એટલે 4. સલ્ફર અને કાર્બન 4 કરતાં વધારે અને બહુ સલ્ફર S8 હોય છે. કાર્બન ફિક્સ હોતો નથી. બરોબર. ધાતુ તો સોડિયમ એકલું જ જોવા મળે છે. આયર્ન એટલે કે લોખંડ Fe 1 પરમાણવીય, એલ્યુમિનિયમ 1 પરમાણવીય, કોપર એટલે કે તાંબુ Cu તરીકે કહેવાય 1 પરમાણવીય. તો આ બધા 1 પરમાણવીય સ્વરૂપે જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? એટલે પરમાણવીયતા કહેવાય કે અહીંયા જે અણુ છે, આ બધા આ અણુ કહી શકાય, પરમાણુ કહેવાય, પણ આ એકમાં જોવા મળે ને એ પરમાણુ કહેવાય. એ કરતાં વધી જાય બધા અણુ કહેવાય. આ બધા કુદરતી રીતે આવી રીતે જોવા મળે છે. 1 પરમાણવીયમાં અથવા દ્વિપરમાણવીય, ચતુપરમાણવીય, બહુપરમાણવીય, ત્રિપરમાણવીય. ત્રિપરમાણવીય બહુ ઓછા હોય છે, એટલે ઉદાહરણ નથી. હવે પ્રશ્ન છે સંયોજનના અણુ. હવે આપણે સંયોજન બનાવ્યા. આગળ આપણે HCl નું ઉદાહરણ લીધું, પાણીના ઉદાહરણ, આ બધા સંયોજન કહેવાય કે જેમાં અણુ તો છે, અહીંયા 2 ને 1 3, અહીંયા 1 ને 1 2, 1 કરતાં વધી જાય એને અણુ કહેવાય, પણ અહીંયા તત્વ બંને કેવા છે? અલગ અલગ છે. એને સંયોજન કહેવાય અને આખું બને એને અણુ કહેવાય. તો એની વ્યાખ્યા કીધી છે કે જુદા જુદા તત્વોના પરમાણુ એક નિશ્ચિત પ્રમાણમાં, એમનું પ્રમાણ ફિક્સ હોય. પાણી હોય એટલે હાઇડ્રોજન 2 જ હોય, ઓક્સિજન 1 જ હોય. HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાય, હાઇડ્રોજન 1 જ હોય, ક્લોરીન 2 1 જ હોય. CO2 કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ એટલે 1 કાર્બન 2 ઓક્સિજન. ખાલી CO લખો તો એનું નામ બદલાઈ જાય, કાર્બન મોનોક્સાઇડ. એમાં કાર્બન 1 જ હોય, ઓક્સિજન 1 જ હોય. એનો સ્વભાવ પણ અલગ હોય, ગુણધર્મ પણ અલગ હોય. ભલે પછી આમાં કાર્બન અને ઓક્સિજન અને આમાંય કાર્બન અને ઓક્સિજન હોય. બરોબર છે? તો અહીંયા એવી જ વાત છે કે જુદા જુદા તત્વોના પરમાણુ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને જે અણુ બનાવે તેને સંયોજનનો અણુ કહે છે. કે જુદા જુદા તત્વના પરમાણુ, તત્વ જુદા જુદા, વ્યાખ્યા જ કીધું, એક નિશ્ચિત પ્રમાણ ફિક્સ, 1 હોય તો સામે કોઈ 2 હોય, એકબીજા સાથે જોડાઈને જે અણુ બનાવે એને સંયોજન કહે. ઉદાહરણ પાણી, એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ. એ એમોનિયા એટલે NH3, નાઇટ્રોજન અને હાઇડ્રોજન. હવે એના ઉદાહરણ કેટલાક આપ્યા છે કે પાણી H2O, એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન છે. એમોનિયા NH3, એમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન હોય છે. કાર્બન ડાયોક્સાઇડ CO2, કાર્બન અને ઓક્સિજન. અને આમાં પણ વજન પણ ફિક્સ જ હોય. કાર્બન અને ઓક્સિજન જોડાય ત્યારે 1 કાર્બન 1:8, એટલે કાર્બનનું હાઇડ્રોજન પહેલા H છે, એટલે કે 1 હાઇડ્રોજનનું વજન 1 હશે, અહીંયા ઓક્સિજનનું વજન 8 હશે. ગુણોત્તર એટલે એકબીજાની કમ્પેરિઝન, આગળ પરમાણુય દર ભણી ચૂક્યા છે એ આધારે છે આ. બરોબર છે? નાઇટ્રોજન હાઇડ્રોજન
તો નાઇટ્રોજન 1 છે એટલે એનું દળ 14 હશે, હાઇડ્રોજન 3 છે એટલે 3 હશે, કાર્બન ડાયોક્સાઇડ 3/8. હવે કેવી રીતે બન્યું હોય આ બધા જવાબ, તો એ પણ તમને હાઇડ્રોજનનું વજન 1 છે, એક પરમાણુય દળ એના આગળના વિડીયોમાં નહીં ને એના આગળના વિડીયોમાં આવી ચૂક્યું. હાઇટ એટલે અહીંયા 2 હાઇડ્રોજન એટલે અહીંયા 2 લખાય, અને ઓક્સિજનનું હોય 16 એટલે 2/16 એટલે કેટલા થયા 1/8. નાઇટ્રોજનનું વજન છે 14, હાઇડ્રોજનનું છે 1 અને 3 હાઇડ્રોજન એટલે /3. અહીંયા તો છેદ ઉડે ને. કાર્બન, તો કાર્બનનું પરમાણુ દળ છે 12, વજન અથવા પરમાણુ દળ. ઓક્સિજનનું છે 16, પણ અહીંયા કેટલા ઓક્સિજન છે 2 એટલે 16 દુ કેટલા થાય 32. હવે છેદ ઉડાડ્યા છે બરોબર, તો 3 ચોક 12 અને 8, 3 ચોક 12 અને 8 ચોક 32 એટલે 3/8. એનો મતલબ એવું કહી શકાય કે કાર્બન ઓક્સિજન કરતાં 3/8 ગણો વધુ, ઓક્સિજન કાર્બન કરતાં કે તો 8/3 ગણો વધુ. ડિટેલમાં છે, બહુ પરફેક્ટ ચોપડીમાં આપ્યું પણ નથી એટલે આપણે ચોપડીનું લખાણ લીધું. ન ખબર પડે તો તમારે એક સમય થોડું ગોખી પણ લેવાનું થશે. પરમાણુય દળ, ઘણાને એવું હશે કે સાહેબ આ શું છે, તો આપણે આગળ આવી ચૂક્યા છે. આ પરમાણુય દળ રહ્યા. ધારો કે હાઇડ્રોજન અને કાર્બન હોય તો 1/12 કરાય, નાઇટ્રોજન ને ઓક્સિજન જોડાયેલા હોય તો 14/16 કરાય, આગળ ઓક્સિજન હોય પાછળ નાઇટ્રોજન તો 16/14 કરાય. ખ્યાલ આવી ગયો? ચલો, આ પરથી આમ અણુઓમાં રહેલા પરમાણુના સાપેક્ષ દળની ગણતરી પણ થાય, જે અહીંયા આપણે કર્યું. અહીંયા ગુણોત્તર હતું. પાણીના અણુઓની સંખ્યાનું પ્રમાણ નીચે મુજબ છે. પાણી એટલે H2O એટલે કે 2 તત્વ છે H અને O. ગુણોત્તર આપણે લખ્યું હાઇડ્રોજનનું 1, ઓક્સિજનનું 8, પણ હાઇડ્રોજનનું દળ કેટલું હોય છે 1 એટલે 1/1 એટલે જવાબ આવ્યો 1. પરમાણુય દળ તો 8/16 એટલે કેટલા થાય 1/2. એનો મતલબ એવો થયો કે પાણીના અણુની અંદર અહીંયા હાઇડ્રોજન કેટલા છે 2 એટલે 1 ને 1 કેટલા થશે 2. તો અહીંયા હાઇડ્રોજન ડબલ કરું તો ઓક્સિજન પણ ડબલ એટલે અડધાના અડધા. અડધું ના લખાય, ક્યારે અપૂર્ણાંક શબ્દ ના લખાય, એટલે અડધાને એટલે કે 0.5 થાય. ઓછા તો લખાય નહીં, વધારે જ લખાય. કોઈને એવું હોય ને 70.80% આવ્યા છે તો ઘણા આશરે શું બોલશે 71%. પરફેક્ટ ન બોલવું હોય તો કોઈ 70 તો નહીં જ બોલે, વધારે જ બોલશે. એટલે અડધું ના કહેવાય, એટલે એને કેટલું કહેવાય 1. કારણ કે અહીંયા 1 છે એટલે 1નું 1 જ રહેશે. અહીંયા 1 છે પણ હાઇડ્રોજન કેટલા છે 2 એટલે 1 હાઇડ્રોજનનું 1 તો 2 હાઇડ્રોજનના 2. અહીંયા હાઇડ્રોજનનું હવે અડધું ના કહેવાય, અડધાને 1 કહેવાય. તો અહીંયા ઓક્સિજન કેટલા છે 1 એટલે 1 કહેવાય. ફરીથી સમજો, હું અહીંયા બાજુમાં અલગથી કરું જ છું કે હાઇડ્રોજનનું પ્રમાણ 1 છે, ઓક્સિજનનું 8 છે. હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 છે, આનું 16 છે. આ બંનેનો ભાગાકાર 1/1 એટલે 1. આ બંનેનો ભાગાકાર 8/16 એટલે 1/5. પણ અડધું ના બોલાય, એટલે આનાથી વધારે કેટલા કહેવાય 1 કહેવાય. એનો મતલબ કે એક હાઇડ્રોજનનું દળ 1 હશે, એક ઓક્સિજનનું દળ પણ 1 હશે. પરંતુ પાણી એટલે H2O, તો અહીંયા પાણીમાં હાઇડ્રોજન કેટલા છે 2 એટલે 1 ને 1 કેટલા થઈ જાય 2. ઓક્સિજન આમાં કેટલા છે 1 અને અહીંયા પણ કેટલા છે 1 એટલે 1 કહેવાય, એટલે કે 2/1 કહેવાય. આમ પાણી માટે પરમાણુની સંખ્યાનો ગુણોત્તર 2/1 છે. અને હવે ગણતરી ના કરો ને તો પણ ખબર પડી જાય હાઇડ્રોજન 2 છે અને ઓક્સિજન 1 છે એટલે 2/1. બરોબર છે. એ રીતે આમ ગણતરી કર્યા વગર તમને કે પૂછાય કે CO2 તો કાર્બન કેટલા છે 1, ઓક્સિજન કેટલા છે 2, તો ગુણોત્તર કેટલો આવે 1/2. NH3 પરમાણુનો ગુણોત્તર સમજો, અને આ જે હતો એ દળનો ગુણોત્તર હતો. પરમાણુનો ગુણોત્તર તો સહેલો છે, નાઇટ્રોજન 1 હાઇડ્રોજન 3 તો 1/3. ખ્યાલ આવી ગયો? બસ એને પરમાણુનો ગુણોત્તર કહેવાય. અને વજનનો કે તો આનું વજન લખાય. નાઇટ્રોજનનું વજન 14, 1 છે એટલે 1નું 14 તો 1. હાઇડ્રોજનનું 3, હાઇડ્રોજનનું 1 હોય એવા કેટલા હાઇડ્રોજન છે 3, તો 3 હાઇડ્રોજનનું 3 થાય 14/3. આમાં પૂછાય દળ, તો કાર્બનનું વજન છે 12 અને કેટલા કાર્બન છે 1 એટલે કાર્બનનું વજન 12. ઓક્સિજન, ઓક્સિજનનું વજન છે 16, કેટલા ઓક્સિજન છે 2 તો 16 દુ 32. ફરીથી સમજાવું છું,
તો 4 3 ચોક 12 ને 8 ચોક 32, 4 4 ઉડી જાય એટલે 3/8. આ દળથી ગુણોત્તર કહેવાય. અને તમે આ પરમાણુની સંખ્યાનો ભાગાકાર કરો એને પરમાણુનો ગુણોત્તર કહેવાય. ખ્યાલ આવી ગયો? એ ડિફરન્સ છે, યાદ રાખજો. બસ તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આટલે સુધી. મને આશા છે કે તમને ખ્યાલ આવ્યો હશે. થોડી પ્રેક્ટિસ કરતા રહેજો તો મજા આવશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.